નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બલકે હવે જે દ્વિપક્ષીય મંત્રણાનો જે ત્રીજો દોર શરૂ થયો છે એમાં મંત્રણા જે છે શરૂઆતમાં એકદમ હકારાત્મક હતી, પરંતુ જે ઈરાને 10 મુદ્દા આપ્યા હતા એ 10 મુદ્દામાંથી 8 મુદ્દા પર મોટે સમજૂતી થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ 2 મુદ્દા પર હજી મડાગાંઠ ચાલુ છે અને આ મડાગાંઠ ઉકલશે કે કેમ એના વિશે હવે થોડીક ચિંતા થઈ રહી છે. મંત્રણાની શરૂઆત તો હકારાત્મક થઈ હતી અને શનિવારનો આખો દિવસ ઇસ્લામાબાદની સેરેના 5 સ્ટાર હોટલ જે છે એમાં માહોલ સારો હતો. શરૂઆતમાં જે હોટલની અંદર એક રૂમમાં ઈરાનનું પ્રતિનિધિમંડળ, જે મોહમ્મદ ગાલિબાફ કે જે ઈરાનની સંસદના સ્પીકર છે એમના નેતૃત્વમાં એક જૂથ ત્યાં બેઠું હતું, જ્યારે બીજું જૂથ જે છે એ જેડી વાન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના નેતૃત્વમાં બીજા ખંડમાં હતું અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિફ મુનીર એ બંને વારાફરતી બંને રૂમમાં જઈ અને શાંતિદૂત તરીકે મંત્રણા કરતા હતા. અને પછી સેકન્ડ રાઉન્ડ, લંચ પછી, ભોજન પછી સેકન્ડ રાઉન્ડની જે મંત્રણા શરૂ થઈ એમાં આમને સામને બંને પ્રતિનિધિ મંડળ વચ્ચે ચર્ચા થઈ અને એમાં ત્રિપક્ષીય મંત્રણા તરીકે પાકિસ્તાનના વડાપ્રધાન અને એમના ફિલ્ડ માર્શલ આસિફ મુનીર હાજર રહ્યા. પરંતુ આ દરમિયાનમાં ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે, અત્યારે હું આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે રાતના 1:48 થઈ છે, ત્યારે હું તમને જે લેટેસ્ટ અપડેટ આપી રહ્યો છું ભારતીય સમય પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ તોફાની નિવેદન કરતા એવું કહ્યું છે કે જો ઈરાન અમારી ડીલ નહીં સ્વીકારે, ડીલ એટલે ડોનાલ્ડ ટ્રમ્પની ડીલ નહીં સ્વીકારે તો અમારો પ્લાન બી તૈયાર છે. ઈરાનની સામે ઈરાન ચોમેરથી ઘેરાયેલું છે, અમારું નૌકાદળ, અમારા લશ્કરી સૈનિકો, અમારા મરીન સોલ્જર્સ અને અમારી એર સુપિરિયરિટી એટલે કે અમારી જે લશ્કરી તાકાત છે એનાથી અમે ઈરાનને ખતમ કરી નાખીશું. ઈરાનની નૌસેનાની તાકાત અમે તોડી નાખી છે, ઈરાનના લશ્કરના અમે હાડકાં ભાંગી નાખ્યા છે. આ મતલબના સૂરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એક તરફ મંત્રણા ચાલી રહી છે ત્યારે બીજી તરફ આવી વાત કરી રહ્યા છે. એની ચર્ચા હું વિડીયોમાં પછીથી કરીશ. દરમિયાનમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાન સામેની ઇઝરાયેલી લડાઈ ચાલુ રહેશે. હવે તમે વિચારો કે એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે ઇસ્લામાબાદમાં મંત્રણા ચાલુ હોય અને ત્યારે બેન્જામિન નેતન્યાહુ જવાબદારીપૂર્વક આ નિવેદન કરે છે. અને એવું નથી કે સૂત્રો દ્વારા કહે છે, એમને પોતાના સોશિયલ મીડિયામાં પોતાના ટ્વિટર એટલે કે હવે એક્સ દ્વારા આ જાણકારી આપી છે ને એમણે એવું કહ્યું છે કે ઈરાન એક ત્રાસવાદી દેશ છે અને ઈરાન પર ઇઝરાયેલના હુમલા ચાલુ રહેશે. ઈરાન સાથે ઇઝરાયેલની લડાઈ તો ચાલુ રહેશે. એમને સાથોસાથ સંકેત આપ્યો છે કે ઈરાનના જેટલા પણ સહયોગી દેશો છે, દાખલા તરીકે સહયોગી દેશો પણ અને સહયોગીઓ એમ કહીને તેમને પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો કે હિઝબુલ્લા, હુથી અને હમાસ પર તો એ હુમલો કરશે, પરંતુ એમણે પોતાના નિવેદનમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન સામે પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે એર્ડોગન પણ ઈરાનને મદદ કરી રહ્યા છે અને ઇઝરાયેલની આ વસ્તુ જે છે એ જાણકારીમાં છે. ટૂંકમાં બેન્જામિન નેતન્યાહુ અમેરિકા કદાચ ઈરાન સાથે સમાધાન કરે તો પણ આ લડાઈ જારી રાખવાના મૂડમાં છે અને એ તો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે ઈરાન જે છે એ ત્રાસવાદી દેશ છે અને ઇઝરાયેલ એની સાથે યુદ્ધ ચાલુ રાખશે. દરમિયાનમાં બીજા એક વિડીયો સ્ટેટમેન્ટમાં બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે લેબેનોન સાથે મંત્રણા કરવા માટે અમે તૈયાર છીએ, પરંતુ એના માટે 2 શરત મૂકી છે. એક કે લેબેનોનમાંથી ઇઝરાયેલ ઈચ્છે છે કે હિઝબુલ્લાની હકાલપટ્ટી થવી જોઈએ, હિઝબુલ્લાના જે લડવૈયાઓ છે એમનું નિશસ્ત્રીકરણ થવું જોઈએ અને જો શાંતિ મંત્રણા સફળ થાય તો આવનારી પેઢીઓ સુધી શાંતિ જળવાય એવી ખાતરી ઇઝરાયેલ ઈચ્છે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ શાંતિ મંત્રણા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ
વિરોધાભાસી નિવેદન કરી રહ્યા છે? એ ખરેખર શાંતિ ઈચ્છે છે કે પછી હવનમાં હાડકાં નાખવા ઈચ્છે છે, અથવા તો ઈરાનને માપમાં રાખવા માટે પોતાનો બાર્ગેનિંગ પાવર જેને કહી શકાય, સોદાબાજીની ક્ષમતા વધારવા માંગે છે? અને ઇનડિરેક્ટલી મેસેજ આપી રહ્યા છે કે ઈરાન પાસે તો કોઈ જેને કહી શકાય ને કે બાર્ગેનિંગ કરવાનો પાવર જ નથી, ઈરાન હેઝ નો કાર્ડ્સ ટુ પ્લે, એવું એ કહી રહ્યા છે. અને જે 10માંથી 8 વાતો મેં તમને કીધી કે ઈરાનના અગાઉ એમણે કહ્યું હતું કે વર્કેબલ પ્લાન છે, 10માંથી 8 મુદ્દા પર મોટા જે મુદ્દાઓ હતા એના પર સંમતિ થઈ છે, અને બંને પક્ષે લેખિત નોંધ એકબીજાને આપી છે. અને એ લેખિત નોંધ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે. આ બાજુ મોહમ્મદ ગાલિબાફ જે છે એ ઈરાનના સર્વોચ્ચ નેતાને આ નોંધ મોકલશે, અને કદાચ રવિવારે સવારે આ મંત્રણા આગળ ચાલે એવું લાગી રહ્યું છે. હવે આજે જે મંત્રણા ઇસ્લામાબાદમાં શરૂ થઈ, અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ JD વેન્સ કે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે એ કરી રહ્યા છે. એમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ રાજદૂત વિટકોફ કે જે એમની સાથે ગોલ્ફ બડી, એમની સાથે ગોલ્ફ રમે છે, એ આવ્યા છે એમના ખાસ રાજદૂત તરીકે. અને કુશનેર કે જે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે. સામા પક્ષે ઈરાનના જે લોકશાહી પદ્ધતિમાં જેમ આપણે ત્યાં સંસદ છે, ત્યાં ઈરાનમાં મજલિસ છે એના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાફ આવ્યા છે, અને એમના વિદેશ મંત્રી અબ્બાસ અગરાચી એ બંને આવ્યા છે. એમની સાથે બીજા ઉચ્ચ અધિકારીઓ પણ છે. હવે આ જે શાંતિ મંત્રણા થઈ રહી છે એનાથી એવું લાગે છે કે ઇઝરાયેલી લોબી જે છે અમેરિકામાં બેચેન છે, અને એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થોડુંક પ્રેશર લાવી રહી છે. અને બેન્જામિન નેતન્યાહુએ તો સ્પષ્ટ શબ્દોમાં સોય ઝાટકીને કહ્યું છે કે અમને આ શાંતિ મંત્રણા મંજૂર નથી, કારણ કે એ કહે છે કે ઈરાન પર અમે હુમલા ચાલુ રાખીશું. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે આજે વિરોધાભાસી નિવેદન કર્યા એમાં એમણે કહ્યું કે અમે તો ઈરાનની એરફોર્સ ને નેવી ખતમ કરી નાખી છે, લશ્કરની કેડ ભાંગી નાખી છે, ઈરાનની લીડરશિપ છે તો ખતમ થઈ ગઈ છે, લીડરશિપ ઇઝ ડેડ, એવું એમણે પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું છે. અને પછી એમને એથી પણ આગળ એવું કહ્યું કે આજે હોર્મુઝની ખાડીમાંથી USS ફ્રેન્ક પીટરસન અને USS માઇકલ મર્ફી નામના 2 જહાજ પસાર થયા છે, અને આ 2 યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાંથી પૂર્વથી પશ્ચિમ પસાર થયા છે. અને હવે અમારા લશ્કરી યુદ્ધ જહાજો જે છે હોર્મુઝની ખાડીમાંથી જે માઇન્સ બિછાવેલી છે, એટલે કે દરિયાઈ સુરંગો જે બિછાવી છે એ ખતમ કરી રહ્યા છે. દરિયામાં જે ડ્રોન્સ ઈરાનની લશ્કરે ગોઠવ્યા છે એને પણ અમે ખતમ કરી રહ્યા છે. અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એને મૂકેલી સુરંગો જે છે એ ટૂંક સમયમાં સાફ થઈ જશે. અને ઈરાને જે કબજો જમાવી રાખ્યો છે એ હોર્મુઝની ખાડીને અમેરિકા ટૂંક સમયમાં ખોલી નાખશે. હવે આ નિવેદન જે છે એનાથી ઈરાનમાં થોડી હલચલ મચી ગઈ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ શાંતિ મંત્રણા ચાલતી હોય ત્યારે બીજી બાજુ આ વધારાના યુદ્ધ જહાજો મોકલવાની વાત કરી રહ્યા છે. એ શા માટે? એથી પણ આગળ એમણે એવું કહ્યું કે અમે હોર્મુઝની ખાડીનો એક નવો વૈકલ્પિક માર્ગ જે છે વિકસાવી રહ્યા છે. હવે રાતોરાત કોઈ વૈકલ્પિક માર્ગ ખોલી શકે તેમ નથી. સામા પક્ષે ઈરાને શું વાત કરી? ઈરાને એવું કહ્યું કે હોર્મુઝની ખાડી અમે ખોલવા તૈયાર છીએ, પરંતુ શરૂઆતમાં પ્રતિદિન 15 વહાણોને અમે જવા દઈશું. ઈરાનની ખાડી પર સંપૂર્ણ કબજો ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનો જ છે અને એ જ રહેશે. હોર્મુઝની ખાડી પર ઈરાનનો સંપૂર્ણ કબજો રહેશે, એની અમેરિકાએ સ્વીકૃતિ આપવી પડશે. એટલું જ નહીં, એ કહે છે કે હોર્મુઝની ખાડી પરથી અમે ટોલ ટેક્સ ઉઘરાવીશું, અને ટોલ ટેક્સ જે છે જેટલા પણ વાહનો પસાર થાય એમાં બેરલ દીઠ $1, એટલે કે મોટે ભાગના જહાજોમાં એક એવરેજ પ્રમાણે 20 લાખ જેટલા બેરલ્સ હોય છે, એટલે કે $20 લાખ પ્રતિ જહાજનો ટોલ ટેક્સ અમે લઈશું. હવે એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની દાનત કદાચ આ મુદ્દે થોડીક બગડી છે, અથવા તો એમની દાઢ સડકી છે, કારણ કે એમને એવી ઓફર કરી છે કે ઈરાનને અમે આ હોર્મુઝની ખાડીનો માર્ગ જે છે એનું ટ્રાફિક સંચાલન કરવામાં મદદ કરી શકીએ, એને વધારે સારી ટેકનોલોજી આપી શકીએ. ઈરાન કહે છે કે અમારે એની જરૂર નથી.
એનો અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એક ઓફર કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ અને આયાતોલ્લા જે પણ આયાતોલ્લા આવે એની સાથે એમ કે ડોનાલ્ડ ટ્રમ્પ આયાતોલ્લા સાથે રહી અને કે હોર્મુઝની ખાડીનું સંચાલન કરીશું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેક મજાકમાં બોલે છે, ક્યારેક કટાક્ષમાં બોલે છે, એટલે બહુ સ્પષ્ટ થતું નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા એવી છે કે હોર્મુઝની ખાડી પર અમેરિકાનો પણ કંટ્રોલ રહે અથવા તો ટ્રાફિક નિયંત્રણમાં અમેરિકા પણ એમાં સહભાગી થાય. ટૂંકમાં આજે જે ડોનાલ્ડ ટ્રમ્પનો સૂર હતો એ એવું હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ કહેવા માંગતા હતા કે હોર્મુઝની ખાડી એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે, ટ્રેડ કોરિડોર છે અને એની પર ઈરાનનો કબજો ના હોઈ શકે. આ એક આંતરરાષ્ટ્રીય માર્ગ છે અને ઈરાને આ માંગણી પડતી મૂકવી જોઈએ. સામા પક્ષે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ જે છે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ, એને કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સદંતર ખોટો છે, અમેરિકી લશ્કરનો દાવો પણ સતત ખોટો છે. એક વોરશીપે ઘૂસવાની કોશિશ કરી હતી હોર્મુઝની ખાડીમાં અને ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડે એને ચીમકી આપી કે 30 મિનિટમાં જો યુ ટર્ન નહીં લે તો એની પર હુમલો થશે અને ત્યારબાદ આ જહાજે યુ ટર્ન લઈ લીધો હતો. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવો કરી રહ્યા છે ને અમેરિકાનું લશ્કર જે દાવો કરી રહ્યું છે કે 2 વોરશીપ ત્યાંથી પસાર થઈ, એ વાતનો એમણે છેક ઉડાવ્યો છે અને એમણે કહ્યું છે કે હોર્મુઝની ખાડી પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનો કબજો છે અને રહેશે. અમે કોઈ પણ સંજોગોમાં એ કબજો છોડીશું નહીં. હવે એક વાત એવી આવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે પશ્ચિમ એશિયામાં સાવ શાંતિ મંત્રણાથી જ મામલો પતે તો અમેરિકાની દાદાગીરી અથવા તો અમેરિકાની જે લશ્કરી સુપિરિયરિટી છે એ કદાચ નહીં દેખાય. એટલે એક પ્રયાસ એમને 3 એપ્રિલે જે રીતના અમેરિકાના યુદ્ધ વિમાનો ઇસ્ફાન વિસ્તારમાં કબજો જમાવવા માટે, અને એવું કહેવાય છે કે ત્યાં એમને એવી માહિતી હતી કે ત્યાં યુરેનિયમ, એનરિચ યુરેનિયમનો લગભગ 354 કિલો જેટલો જથ્થો હતો. એ એક ઓપરેશન કરી અને એ જથ્થો ત્યાંથી લઈ જવા માંગતા હતા. અને એ જે ઓપરેશન કર્યું એમાં જો તમને યાદ હોય તો કે પહેલાં F-15 વિમાન ઈરાને તોડી પાડ્યું. એના 2 પાયલોટ ઇજેક્ટ થયા હતા. એમાંથી એક પાયલોટને અમેરિકાએ તાત્કાલિક બચાવી લીધો હતો, બીજા પાયલોટને 48 કલાક પછી બચાવ્યો હતો. પરંતુ એ વખતે જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન ખરેખર જ્યાં પાયલોટ હતો એનાથી 200 કિલોમીટર દૂર હતું ને એવું કહેવાય છે કે ત્યારે અમેરિકા ત્યાં લશ્કરી ઓપરેશન કરી અને એક સર્જિકલ સ્ટ્રાઇક કરવા માંગતા હતા, જેમાં એમને સફળતા ના મળી. બલકે અમેરિકાએ એક F-15 વિમાન, એક C-130 કે જે એરક્રાફ્ટ કેરિયર વિમાન કહેવામાં આવે છે તે, 2 બ્લેક હોક હેલિકોપ્ટર ગુમાવ્યા અને 2 Tu-A10. ટૂંકમાં કુલ મિલા કે 6 જેટલા અમેરિકી એરક્રાફ્ટ જે છે એમને ગુમાવ્યા. અને હવે અમેરિકાને લાગે છે કે જો ઈરાન સામે લશ્કરી લડાઈ લડવી હોય, જમીની લડાઈ લડવી હોય, બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ લાવવા હોય તો અત્યારનો માહોલ જે છે એપ્રિલ-મે મહિનામાં લડાઈ થાય તો એ વિસ્તારમાં જે રણ વિસ્તાર છે ત્યાં 50 ડિગ્રી ટેમ્પરેચર રહે છે અને આ તાપમાનમાં લડવા માટે અમેરિકી લશ્કરના જવાનો કેળવાયેલા નથી અને અત્યારે આ યુદ્ધ કરી શકાય તેમ નથી. એટલે નૌકાદળનું સાહસ કરવાનું કદાચ અમેરિકા વિચારતું હોય એવું લાગે છે. અલબત્ત એનો અર્થ એ થયો કે શાંતિ મંત્રણામાં જો હોર્મુઝની ખાડી અને પરમાણુવીય મુદ્દે જો સંમતિ નહીં સદાય, બાકીના 8 મુદ્દે સંમતિ થઈ ગઈ છે. એક તબક્કે તો એવી પણ વાત આવી કે જે ઈરાને કહ્યું હતું કે $1 લાખ કરોડ એમની જે કંઈ સંપત્તિ છે જે અમેરિકામાં, સાઉદી અરેબિયામાં, કુવૈતમાં, કતારમાં, સાઉથ કોરિયામાં, જાપાનમાં અને ચીનમાં જ્યાં અલગ અલગ જગ્યાએ અમેરિકી પ્રતિબંધને કારણે સ્થગિત થઈ છે એને મુક્ત કરવાની પણ વાત થઈ હતી. અને કતારી બેંકમાંથી તો લગભગ $6 બિલિયન રિલીઝ કરવા સુધીનો સંકેત અપાઈ ગયો હતો. પરંતુ ત્યાર પછી બીજા રાઉન્ડ બાદ એકાએક એવું કંઈક બન્યું છે, કદાચ યહૂદી લોબીનું પ્રેશર હશે અથવા તો બેન્જામિન નેતન્યાહુ નથી ઈચ્છતા કે આ સમજૂતી થાય. એટલે મામલો હવે થોડોક આડાપાટે જઈ રહ્યો છે અને મડાગાંઠ યથાવત છે. આપણે ઈચ્છીએ કે શાંતિ મંત્રણા 1979 પછી લગભગ 46 વર્ષે જે શરૂ થઈ છે મધ્ય એશિયામાં આ શાંતિ સ્થપાય, એ જ સમયનો તકાદો છે.
अलबत्त आगे आगे देखो होता है क्या। મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.